ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? વોટ્સએપ ડૂડ. આપની હોસ્ટ રૂપાલી દવે, લેખક, પત્રકાર, કોલમિસ્ટ. ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરશું એક ખાસ ટોપિક પર, નાચે મયુરી ગલી ગલી. આ ટોપિક વિશે તમે સાંભળી તમને થશે કે આવો ટોપિક કેમ આવો ટોપિક હશે. તમને વર્ષો પહેલાં એક ફિલ્મ વિશે યાદ હશે કે જેમાં એક અપંગ છોકરી આર્ટિફિશિયલ પગ મુકાવી અને પોતાની કેરિયર બનાવી અને સમાજમાં માન સન્માન સાથે જીવે છે. આ પ્રકારની મૂવી હોય છે ને, એ સમાજને માટે પ્રેરણાદાયક હોય છે. મૂવી એ સમાજનો પડઘો છે. તમે કેવી મૂવી જુઓ છો તો એને મૂવીના કેવા વિચારો છે એ પ્રમાણે સમાજ બને છે. પરંતુ મને એ કહેતા બહુ જ દુઃખ થાય છે કે આજની મૂવીની અંદર આવતા અમુક આઇટમ સોંગ્સ છે અને એ આઇટમ સોંગ્સના શબ્દો છે એ એટલા બધા ખરાબ હોય છે, એટલા બધા વિકૃત હોય છે. અને એના કરતાં પણ એ સોંગ ઉપર જે ડાન્સ કરે છે એ સારામાં સારી હિરોઈનો હોય છે, કોઈ આઇટમ ગર્લ્સ નથી હોતી. અને જે હિરોઈનો સમાજમાં યુવક યુવતીઓનો એને પ્રત્યે ક્રેઝ હોય છે. હવે આ આઇટમ સોંગ્સ વારે ધારો કે એક મૂવીનું સોંગ તમને ઉદાહરણ તરીકે આપું છું કે ચિપકા દી પિયા ફેવિકોલ્સ છે, ચિપકા દી પિયા ફેવિકોલ્સ. આ સોંગની અંદર જે હિરોઈન છે એણે એટલો અભદ્ર ડાન્સ કર્યો છે અને એ મૂવીના શબ્દો એટલા બધા ખરાબ ભદ્ર શબ્દો છે. વિચારો, આ લોકોની ફેવરિટ હિરોઈન છે એટલે લોકોએ કેટલી વાર જોયો છે, નાના બાળકોથી લઈને મોટા સુધી. અને સ્ટેજ શોમાં જે કાર્યક્રમો હોય છે, ડાન્સ ઇન્ડિયા ડાન્સ જેવા કાર્યક્રમો હોય છે, આ બધા કાર્યક્રમોમાં આ જે સોંગ છે એને કેટલા છોકરાઓએ, નાના બાળકોથી બધાએ એના પર ડાન્સ કર્યો છે. મૂવી કે મૂવીના શબ્દો કે મૂવીની હિરોઈનો એને સમાજ સાથે મતલબ નથી, એને કેરિયર સાથે મતલબ છે, એની સફળતા સાથે મતલબ છે. તો મતલબ કોને છે? તો મતલબ છે સમાજમાં વસતી દીકરીઓને. આ પ્રકારના વિકૃત સોંગો આવે છે ત્યારે વારંવાર જોતા હોય અમુક એવા ઘણા વિકૃત લોકો છે કે જે કોઈકના કોઈક ખૂણા પર બેઠેલા હોય છે. હવે આ વિકૃત માનસવાળા લોકોને તમે સમજી તો શકવાના છો નહીં, તમે જાણતા નથી. એનો ભોગ છે એ આ પ્રકારની ના સોંગનો ભોગ છે. એ આ પ્રકારના વિકૃત લોકો છે એ છોકરીઓને બનાવે છે અને એમાં છોકરીનું જીવન બરબાદ થાય છે. ઘણી વખત તો એ લોકો મારી પણ નાખે છે, રેપ બેપ કરી કાઢીને. તો આ વસ્તુ છે એ સમાજ માટે કેટલી સિરિયસ છે એ તમે વિચારો. કારણ કે આજે નાની બાળકીઓ હોય છે, તમે વર્તમાન પેપર ખોલશો એના બીજા ત્રીજા પાનાથી છેલ્લા 2 પાનામાં તમે આખું પેપર વાંચશો ને તો તમને અંદરથી કમસે કમ 5 થી 7 ઘટના એવી તમને જોવા મળશે કે કંઈક સ્ત્રીઓને જાતિ સતામણી કરી છે, અત્યાચાર કર્યા છે, નાના બાળકો પર રેપ કર્યું છે, અપહરણ થયું છે, કોઈને મારી નાખી છે સ્ત્રીને, વગેરે વગેરે વગેરે. કેટલા બધા કે દરરોજના 6 થી 7 કેસ, એટલે આખા વર્ષના વિચારો કેટલા થતા હશે. તો આ વસ્તુ છે એ કોના કારણે થાય છે? તો આ જ વસ્તુ છે એ આ વિકૃત પ્રકારના સોંગો છે. કે પછી પેલું છે સફળતા જેને મળવાની છે એને તો મળી ગઈ, કારણ કે એને તમે આપી દીધી ખૂબ જોઈને. પરંતુ તમે ભોગ કોણ બન્યા? તો ભોગ બન્યું સમાજ. તો આ થતું અટકાવવું જોઈએ એવું મારું તો માનવું છે. પહેલાંના સમયમાં ફિલ્મો પર કાતર લાગતી હતી, ખરાબ સીનો છે કે સોંગ છે એના પર સેન્સર બોર્ડ કાતર મારી દેતું અને એને એ સર્ટિફિકેટ આપી દેતા, એટલે કે અમુક ઉંમરથી છોકરાઓ ન જોઈ શકે. પણ અત્યારે એવું નથી. અત્યારે તો બધો જ પ્રકારના, કારણ કે આપણે થઈ ગયા છીએ પાશ્ચાત્ય સંસ્કૃતિવાળા, એટલે આપણી પાસે મોબાઈલ છે. ચલો સેન્સર બોર્ડ એને કટ કરે તો તમારી પાસે મોબાઈલ તો છે જ છે, મોબાઈલમાંથી પણ તમે જોઈ શકવાના છો. તો આ ફિલ્મ જગતનું એક રિસ્પોન્સિબિલિટી છે કે એને આવા સોંગ્સ છે એ બનાવતા પહેલાં 100 વાર વિચાર કરવો જોઈએ કે હવે આઇટમ ગર્લના આઇટમ સોંગ તમે બનાવો, નો ડાઉટ, પણ સોંગ બીજી રીતે પણ બને છે. જૂના પિક્ચરમાં છે યેલો મેં હારી પિયામાં અને જાઓ, એ આઇટમ સોંગ જ હતું. તો એ તમે જુઓ અને આ આઇટમ સોંગ જુઓ. એટલે આ ફિલ્મ જગતને એના આ અમુક જે વિષયો છે, સોંગ્સ છે, અમુક જે મટીરિયલ છે જે
વિકૃત માણસનું મટીરિયલ છે, કે જે ડબલ મિનિંગ જોક્સ છે, આ બધી જ વસ્તુ છે એ ફિલ્મોમાં કમસે કમ બંધ કરવાની જરૂર છે, કારણ કે એને કારણે સમાજની યુવતીઓને જ વધારે એનો ભોગ બને છે. એટલા માટે સિમ્પલ તમને એક ઉદાહરણ આપું. દ્રષ્ટિ એવી સૃષ્ટિ, પુરાણોમાં એક કથા છે. અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો, ખૂબ વિદ્વાન હતો અને આધ્યાત્મિક માર્ગમાં ખૂબ આગળ વધેલો હતો. એને બાળપણથી તે ઈશ્વર સિવાય એક પણ સ્મરણ જ નહોતું કર્યું. એક વખત એના ગુરુએ કીધું કે જા તું જઈને ફૂલ ચૂંટી લાવ. અજામિલ ફૂલ ચૂંટવા ગયો ત્યાં એની નજરમાં એક દૃશ્ય જોયું. એ દૃશ્યથી એ ભૂલી ગયો એ બ્રાહ્મણ છે અને આધ્યાત્મિક માર્ગમાં ખૂબ આગળ વધેલો છે, અને એ ન કરવાનું બધું કર્યું. એન્ડ સુધી એને ન કરવાનું બધું જ કર્યું. એટલે મારું એવું માનવું છે કે તમે અમુક દ્રશ્યો છે, અમુક મૂવીના સોંગ્સ છે, એના ઉપર કમસે કમ ગવર્મેન્ટે કાપ મારવાની જરૂર છે. બીજું તમને એક સમજાવું કે નાના ટાઉનમાંથી, ગામડાઓમાંથી જે પોતે સુંદર લાગે છે એવી છોકરીઓ છે એ મુંબઈમાં આવી જાય છે કેરિયર બનાવવા માટે. એની કેરિયર બનતી નથી, પછી એ થઈ જાય છે બાર મુંબઈમાં બાર ડાન્સ તો બાર ડાન્સ તો બંધ થઈ ગયા છે, પરંતુ આ પ્રકારની બાર ગર્લ્સ છે, કારણ કે એને ત્યાં સર્વાઈવ તો કરવાનું ને, કારણ કે